પશુપાલકોને ભાવ વધારાની જોવી પડશે રાહ. અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને જોવી પડશે રાહ. આ વર્ષે પણ દૂધનો ભાવ વધારામાં લેટ થશે. પશુપાલકોને ભાવ વધારો જુલાઈ મહિનામાં મળી શકે છે. ચેરમેન માટેની કોઈ ચૂંટણી કરવામાં આવી નથી. સાધારણ સભા વહેલી તકે યોજાય તો ટૂંક સમયમાં ભાવ વધારો મળે. જે આપણે વરસાદની આગાહીના સમાચાર મળી રહ્યા છે, દિવસ રાત ટીવી પર વરસાદની આગાહીના સમાચાર છે. ખેડૂતો વાવેતર કરવાની તૈયારી કરી છે. ખેડૂત પોતાનું બિયારણ ખરીદવા માટે અત્યારે મૂંઝાઈ રહેલો છે. સાબર ડેરીના ભાવ વધારાને સામે નજર મીટ માંડીને બેઠો છે. શરૂઆતમાં સ્થાનિક ભાવફેર તો લોકોએ આપી દીધો, પણ જે સાબર ડેરીનો ભાવફેર આવે છે એ ખેડૂતના આર્થિક હાલતમાં બહુ મોટો આધારરૂપ છે, જીવાદોરી સમાન છે. અને સાબર ડેરીમાં ઇલેક્શનના હિસાબે કંઈક ભાવ વધારો મિટિંગ થઈ નથી, ભાવ વધારો કંઈક થયો નથી, વહીવટી અનુકૂળતા થઈ નથી એ લોકોને. જો મેન્ડેટની જ વાત હોય તો ભુજ કોમાસલનું ઇલેક્શન થઈ ગયું, નાફેડનું ઇલેક્શન થઈ ગયું. આ રીતે રાષ્ટ્રીય લેવલની સંસ્થાઓનું જો ઇલેક્શન થતો હોય તો પછી આ તો ગુજરાતની ને એમાં સાબરકાંઠામાં તો 7 તારીખે મતદાન થઈ ગયું. મતદાન થયા પછી જો એ લોકોએ એજન્ડા કાઢ્યો હોત તો આજે ચૂંટણી થઈ ગઈ હોત, વહીવટી નિર્ણય લેવાઈ ગયો હોત. પણ ભારતીય જનતા પાર્ટીએ હજુ 4 તારીખ સુધી જો રાહ જુઓ અને 4 તારીખ પછી મેન્ડેટ કાઢે એટલે બીજા 10 દિવસ થાય, 15 તારીખ થાય તો આ તો ખરેખર પોસાયું નથી ખેડૂત પશુપાલકો માટે. એટલે હું તો એક ખેડૂત તરીકે બે હાથ જોડી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે ચિંતા કરું છું કે જેમ બને એમ જલ્દી ખેડૂતોનો જે નિર્ણય કરવો એ કરી ચેરમેનનો, અને બોર્ડે એને ફરી સાબર ડેરીના ભાવ વધારા અંગે યોગ્ય નિર્ણય કરવો જોઈએ. આ તો સારું છે. હજી માલજીભાઈ જેવા પત્રકારો ખેડૂતોની ચિંતા કરે છે અને ધગધગતા તાપમાં અમારા જેવા માણસોની મુલાકાત લે છે. તો હું આ તબક્કે માલજીભાઈ રબારીનો અને એમની ટીવીનો પણ આભાર.